હાલે 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 જો એને જો એક ભેગી ની કટકે હેપી બર્થડે પ્રિયાંશી બેન હેપી બર્થડે રે આ બટકું ખાવું એમ થાય પણ આ ફોટા પાડવા રાખેલું છે ઓલું ફોકસ હવે છે ને પપ્પા અને એના મમ્મી જો હવે એમ ઘરની સાકુ લાવો સીધો રાજકોટ કરાવડ હવે હાલો ફટાફટ હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો જો ફટાફટ આપણે જો સવારની શોકભાઈ ને અહીંયા મસ્ત મજાની ખોઈ બાંધી હતી આજ ટૂંકમાં છે કે ત્યાં સાધનમાં બેહીને કેમ કવાયણો ન જવાનું અહીં ઓરું છે સૂર્ય જો એટલે નીકળી જાય એવું છે ઓરું છે આ ચીકુડી નીચે છે જો આ હે આ કપા ને ઓરો છે એ ચીકુડી હેઠે જો આ પ્રિયાંશી બેનનું ઘોડિયું છે એના શ્લોકભાઈને જો આવી રીતના આમ ખોઈ બનાવી દીધું હા હવે સુઈ જાય કા સુઈ જાય કે હવે સુઈ જાય ને બહુ હોભાઈ થયો તો બહુ કરી ટાઈટ ને તને વાતી લે તો જો આજ ઓરો જો આવો કપા હે મસ્તીનો ને સુરજ દાદા તો હા મેં નીકળી ગયા તો જો અમે બપોરે ખાવા આવ્યા હતા કે પછી અમારા ગામમાંથી કળસારથી મનીષા દીદીનો ફોન આવ્યો કા કે આને અમારા ઢીંગલાને રસીકરણ તમે કરી આવો પડખેલા ગામમાં ના હોય કે નહીં એના કેમ કે આને પોલિયો પાવાનો છે કા રસીકરણ પોલિયો થયો ને પોલિયો પાવાનું છે તો આને એટલે હવે અમે પડખેલા ગામમાં જઈ પોલિયો આને પીવડાવી દઈ હાલો તો ફટાફટ મોડું થઈ છે બપોર ખાવા આવ્યા કે નહીં કામ છે ને પૂરું કા પોલિયો પીવાનું ને તું હે પીવાનું પીશ તું પોલિયો પીશ એવું છે હાલો તો હાલો બે હાલ પડખે ગામમાં જઈએ આપણે ભૂતા પર પાતા હોય તો ત્યાં ખબર નથી હજી ના હોય હાલો ખબર નથી પણ પહેલાં અહીંયા આપણે બહાર ગામ આવેલા પોલિયો તો ક્યાં આપણે જ્યાં ન હોય સરકારીમાં હવે જઈએ હવે કાં મારીમાં પાય બપોરના ટાઈમે આવ્યા આપણે કોઈ છે નહીં અહીંયા એમાં છે એવું અહીંયા બપોરના ટાઈમે સરકારી દવાખાનામાં આવ્યા ધૂતા પર અત્યારે અહીંયા કોઈ છે નહીં ને એ એમ કહે છે કે કાંઠા વિસ્તારમાં પોલિયો પાતા હોય ને ત્યાં છે કે અહીંયા નથી હાલો તો એ જોઈ જો અમે અહીંયા આવ્યા તો ખરા સરકારીમાં પણ હોય જાણે એવું કે ભાવનગર જિલ્લામાં ને એમાં પોલિયોનું હોય અહીંયા છે અહીંયા નથી એમ ને શું કીધું આપણને એ કીધું કે દરિયા વિસ્તારમાં છે દરિયાકાંઠે વિસ્તાર છે એમાં તારે પોલિયો પાવાનું ચાલુ છે આ વિસ્તારમાં જામનગર જિલ્લામાં નથી એવું છે એમ એવું હા મનીષાબેન હા એ કે તમારે દરિયાકાંઠે એ કે તારે ચાલુ છે પોલિયો પાવાનું એ કે જામનગર જિલ્લામાં જે નથી ચાલુ છે ને હજી તો એ કે 2 મહિના થાય ને એવી રીતે કીધું હા અમે રણુજા હાથી કે અત્યારે બધા કે દરિયાકાંઠે છે વિસ્તાર એમાં ચાલુ છે એ કે અમે તો અહીં ગામમાં પોગી જાય દવાખાને કેટલો અમે સરકારીમાં આવ્યા તો ખરા અમારે ધક્કો થયો કા અમારે તડકાનો ધક્કો થયો કા હોસ્પિટલ આવ્યા અમારે તડકાનો ધક્કો થયો અહીંયા ડૉક્ટરે ના પાડી દીધી કે તમારે કાંઠા વિસ્તારમાં છે પોલિયો અહીંયા નથી એમ કીધું હતું કાં આપણને ખોટો ધક્કારો ખવડાવ્યો કાં આપણને હાલો તો હવે તો અમે ભાગીએ હવે પ્રિયંશીબેનનો જન્મદિવસ છે કે નહીં એટલે કાલાવડ જાય છે હા કાલાવડ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ કેમ કે આપણે પ્રિયંશી દીદીનો જન્મદિવસ છે એટલે અમે ઝૂંપડા વળાવી હેપી બર્થડે ને એવું કહેવાય નહીં બધું એટલે ફાઇનલી મિત્રો તો કાલાવડ પહોંચી જાઓ જો કાલાવડનો મેન રોડ છે અહીં વિવો છે સીધો રાજકોટ કાલાવડ હવે હાલો ફટાફટ અંદર જઈ કંઈક લઈ હવે સારું લાગે તો લેવું હવે બકાલો લઈને તો જો મિત્રો આપણે કહેતા ને તો આપણે જો મસ્તીની આપણે કાલાવડની દુકાને આવી ગયા છીએ સાગર બેકરી કાલાવડ તો જો અહીંયા મસ્તીના કેક છે ને એ વિનાના બીજા પણ કેક આપણને બતાવશે અહીંયા ને તમારે છે કે નહીં કાલાવડ આવો કે નહીં તો આ દુકાને જરૂર આવજો આપણા મિત્ર જ છે આ કેમ છે ભાઈ તો જો આપણને હવે મસ્તીની એક કેક બતાવશે
ને આપણે પ્રિન્સ દીદી હાટું લેતા જઈ. ને અહીંયા તમને છે ને આ બધી વસ્તુ છે ને આમ સસ્તા ભાવમાં મળી રહે. અહીંયા જુઓ તમારે વસ્તુ જે પણ લેવી હોય ને ઘણી બધી વસ્તુ છે. જો મિત્રો અમે કાલાવડથી ક્યાંક બેક લઈને વિળ્યા છીએ ને જો ઝૂંપડા ભોગી ગયા ઠરતા ઠરતા. બહુ રસ્તામાં ટાઈટ બાઈટ હતી મસ્તીની. જો આ ક્યાંક અમને દીદી આપી દીધી. જો ને આમ જો કામ સ્લો થઈ ગયું ઓલા પણ જો આમ આપણે હું તમને બતાવું. જો નજીકમાં ઠંડી બહુ છે કે નહીં એટલે આમાં થોડુંક ઓલું થાય. ને સબ આપણે બર્થડે ગર્લ શ્રી અમારા અહીંયા. હા પ્રિયાંશી બેન, હા પ્રિયાંશી બેન, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. મસ્ત મસ્ત લાગે કા. અમારા ભાભી ડોલ થઈ ગઈ ચાર. ઓહો હો બાસ કોનો મારતી હો બેન. અલ્લા હા કાપી ના કા. હાલે 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 હાલે. જો એને જો એક ભેગી ની કટકે કટકા કા. આ એમ જ હોય કા. નાના છોકરાને તો એને હજી ખબર ન પડતી હોય કેવી રીતની કે એને તમે દીવડા થાય ને એ જોવા ને. હા લે. અરે નહીં 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 લે તને હાલ લાગે કે બાપી લ્યા. हेलो बोलो बधाई के तो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू હેપી બર્થડે પ્રિયાંશી બેન, હેપી બર્થડે પ્રિયાંશી બેન, હેપી બર્થડે રે. ખાવ ને બસ કા હા તો જો અમારે દીવડા બીવડા બોલવી નાખ્યું એક ભેગી નું તો. હાલો ભાઈ અમારે કેક કાપી નાખી છે. અમે એવું કઈ થોડું અમે ઝૂંપડામાં અમે તો અહીંયા મજૂરી કામ કરવા આવ્યા કે નહીં ના એથી અમારા આ ઢીંગલાના જન્મદિવસ આવે ને તો ઉજવવામાં આવે. એવું કઈ થોડું કપા વીણવા આવ્યા એટલે કઈ કપાત વીણી એવું ન હોય. એવું હા અરે મન છે એનું છે ને દીવડા ઉપર વધારે ઓલું ફોકસ જાય છે ને પપ્પા અને એના મમ્મી જો હવે એ કંઈક કરે છે મને તો ખબર નહીં. એમાં એવું છે કે આ પેલો અમારે પ્રિયાંશી બેન નો જન્મ દિવસ છે ને અમારા ગામમાં તો જો તો આવી રીતનું હોય. આ તો ટૂંકમાં છે ને એને મજા જ નહીં આવતી સમજાણું. આપણે ને ખાવું રહેવા દે કઈ વાંધો નહીં. આમ જો આપણે ને ખાવું જો પ્રિયાંશી દીદી ને જો દાદા જો કેક ખવડાવવા પડે. અમારે કઈ દીદી થોડી કેક ખાય. હવે કઈ વાંધો આપણે ને કેક ખાવો. ઓલી મોટી સાકુ લેતા હો તો હવે ઘરની સાકુ લાવો એમ ઘરની સાકુ લાવો. હા રેડી જો ગીતાબેન સરસ કર્યું. વાર ખલે મારે જ હોય. જો નાનું બટકું આ કોક બીજા લેવા હવે બીજું આમાં હે તમ આમ ઓલા કાસુબેન ને બોલે અને આ ખાવ ને ઉપાડો ખાય. એ રાજુભાઈ ને દઈ ગયા ખા દે હો હમણાં. મસ્તીની બનાવી દીધી ભાઈ કેક. કેમ લાગી કે હા એ કાલાવાડ વાળી દીદી એ બનાવી દીધી આ કેક અમને મસ્તીની. તો અમારી ભાષામાં હદાય તો આવી રીતનું અમે જન્મદિવસ આપણને તો કઈ સિટી વાળાની જોડે ન ફાવે એવી રીતનું હોય. તમે તો બા પાર્ટી કરો મારે પાણીપુરી ખાવી અમારે તો એવું હોય તો હદાય તો આમ ઝપટું બોલાવો કેક હતો તેવો કોઈ ફોટો પાડવા વાળો નતા ને હવે જો ઝપટું બોલાવે. આ જન્મદિવસ આ બેન નો છે. આ બેન ને તો તમે કઈક ફોટા પાડો ખવડાવો આ તો એને તમે રોવડાવો. હંદાય કે આ લ્યો મને કોઈ ડૂ પૂછતું નહીં.
હવે છા લોસા એવા આ કેક નું બટકું વધ્યું ખાલી ભાગે બીજું કાંઈ ખાલી કેક નું બટકું વધ્યું ને હવે આવડા હાથે ખબર પડી કે ફોટા પાડવા પડશે હવે આ બટકું કોઈ ખાવા ન દેતા ને આ બટકું પકડી અમારે આ ગર્લ ને ફોટા પડે એમ થોડી કે બટકા કેકથી જ ભાગે આ બટકું ખાવું એમ થાય પણ આ ફોટા પાડવા રાખેલું છે લોસા હેલા હવે તો જો અમારે જન્મદિવસ તો ઉજવાઈ ગયો આમાં ઢીંગો ને રોવરાવી બહુ ભાઈ બહુ રોવરાવી હાલો બધા મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય